સુરતમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। જય શિવ સેવા સંસ્થા અને સુરત ટ્રાફિક પોલીસના સહકારથી સુરત સિંગણપોર 4 રસ્તા કતારગામ ખાતે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ 1000 હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા। શહેરના સિંગણ 4 રસ્તા ખાતે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ, સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી તેમજ ટ્રાફિક પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી હતી। વાહન ચાલકો માટે હેલ્મેટ શું મહત્વનું છે, નિયમિત હેલ્મેટ પહેરી આપણી મહામૂલી જિંદગીને સુરક્ષિત રાખીએ સંદેશ પાઠવી લોકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને જાહેર જનતાને હેલ્મેટ પહેરાવી સેવ લાઈફ અને સેફ લાઈફ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નમસ્કાર, હું છું દર્શના જાની, સદસ્ય ખાદ્ય નિગમ મંત્રાલયથી અને ફાઉન્ડર જય શિવ સેવા સંસ્થાન તરફથી। આજે શું આયોજન કરાયું? આજનું આયોજન અહીંયા અમે 1000 હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે, જે જાહેર જનતાને અમે આ હેલ્મેટ વિતરણ કરવાના છીએ। આ કાર્યક્રમ દરમિયાન ગરિમા ઉપસ્થિતિમાં આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોતાના હાથેથી વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરાવ્યા હતા અને જાગૃતિ લાવ્યા હતા કે હેલ્મેટ પહેરવું જોઈએ। અને આપણા સુરતના લોકલાડીલા સાંસદ એવા મુકેશ દલાલ સાહેબની ઉપસ્થિતિ હતી। આપણા સુરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી હાજર રહ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય કતારગામ અને ઉત્તર વિધાનસભાના વિનુભાઈ મોરડિયા અને કાંતિભાઈ બલર હાજર રહ્યા હતા। ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી ટ્રાફિક સીપી ચૌધરી સાહેબ અને આપણા ડીસીબી વાનાણી સાહેબની ગરિમા ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે। શું લોકોને મેસેજ આપો? લોકોને એક જ મેસેજ છે કે હેલ્મેટ પહેરીને ઘરની બહાર નીકળો, આપના ઘરે આપની ચિંતા કરી રહ્યા છે। સેવ લાઈફ, સેફ લાઈફ।